ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ અને જય ભીમ ગ્રુપના સક્રિય કાર્યકર છું. ભચાઉમાં રહું છું અને તાજેતરમાં મેં એક ઓડિયો સાંભળ્યો જે કુંભારિયા તાલુકો રાપરના માજી સરપંચ કાનાભાઈ નામના વ્યક્તિ બોલી રહ્યા છે. એટલે ખૂબ દુઃખ થાય છે કે આજે એક એવા સમાજ વિશે બોલી રહ્યા છે જે સમાજ હજારો વર્ષોથી ગુલામી અને એવી પરિસ્થિતિમાં અપમાનો સહન કરતો આવે છે. એમની બેન દીકરી વિશેનો જે શબ્દ છે બહુ દિલને ચોટ લાગી છે. અને એ કાનાભાઈ તો ખાલી નામ માત્રના એક છે, પણ હું માનું છું ત્યાં સુધી દરેક જે પોતાને ચુસ્ત હિન્દુ સમજે છે એમને વિચારવાની જરૂર છે કે કોઈ પણ સામે પણ આ દલિતો છે એ પણ હિન્દુઓ જ છે અને એમના મા વિશે, બેન વિશે, દીકરી વિશે ઉતારી પાડતા શબ્દો કે ઉતારી પાડતા જે અપમાનિત થતા અને ગેરબંધારણની રીતે કાયદામાં જેની સ્પષ્ટ ઉલ્લેખ છે કે કાયદો દ્વારા કે એના ઉપર પ્રતિબંધ છે એવા શબ્દો ન બોલવા જોઈએ. અને આવા શબ્દો પોતે બોલે છે એટલે એના પરિવારમાં બોલે છે, એમની મહિલાઓ પણ બોલે છે. હું જાણું છું જે અને આપણે જે પોતાને એકદમ જે કટ્ટર સમજે છે આ લોકો મુસ્લિમો કરતાં દલિતો પ્રત્યે થોડી વધારે દ્વેષભાવ રાખે છે. અને હું તો એમ કહું છું કે મુસ્લિમો પ્રત્યે દ્વેષભાવ ન રાખવો જોઈએ. જ્યારે 14મી એપ્રિલ બાબા સાહેબની જન્મજયંતિ, આપણે 134મી જન્મજયંતિ આવી રહી હોય અને આવા સમયે આપણે આ કોઈ ચર્ચા કરતા હોઈએ 134 વર્ષ પછી મહામાનવના જન્મના 134 વર્ષ પછી પણ સમાજની અંદર છૂઆછૂત શબ્દમાં મન, વિચાર અને કર્મથી જે હિંસા થઈ રહી છે એનો હું સખત વિરોધ કરું છું, વખોડું છું. આવા ન બનવા જોઈએ બનાવો એ આપણા માટે દુઃખદ છે અને ખાસ તો સનાતન અને હિન્દુ ધર્મ કહેવાવાળા માટે તો અતિ દુઃખદ છે.